ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ 6 બેરોજગારી, જેમાં ગયા વખતે આપણે બેરોજગારીના કારણોનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો તેનો અભ્યાસ કરશું. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેનો અભ્યાસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક બનતી જાય છે. એટલે કે બેરોજગારીનું પ્રમાણ અને કારણો એનો અભ્યાસ કર્યો, એના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતમાં એમ કે બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક બનતી જાય છે. તેના કારણો તપાસ્યા પછી આ સમસ્યા હલ કરવાના ઉપાયોનો સરળતાથી ખ્યાલ આપી શકાશે. બેરોજગારીની સમસ્યાનો હલ કરવાના ઉપાયોનો એમ કે સરળતાથી ખ્યાલ આપી શકાશે. તેના કારણો તપાસ્યા એટલે એમ કે બેરોજગારીનો જે પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, તે સામાજિક, નૈતિક, માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. કે બેરોજગારીનો જે પ્રશ્ન છે એ આર્થિક પ્રશ્ન નથી, તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દ્રષ્ટિએ આ પ્રશ્ન ચિંતાજનક છે. રાજકીય દ્રષ્ટિએ એમ કે આ પ્રશ્ન ચિંતાજનક છે. તેથી જ ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ચિંતાજનક છે એટલે એમ કે ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ખાસ કરીને 5મી અને 6ઠ્ઠી યોજનામાં બેરોજગારીની સમસ્યા હલ કરવા વિશેષ ધ્યાન અપાયું છે. 5મી અને 6ઠ્ઠી જે યોજના છે એમાં એમ કે બેરોજગારી દૂર કરવા, એને હલ કરવા વિશેષ ધ્યાન અપાયું છે. 8મી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા અને તે માટે બંધારણમાં સુધારો કરવાનું પણ વિચારાયું હતું. 8મી યોજનામાં એમ કે બેરોજગારી નાબૂદી માટે રોજગારીના જે હકને મૂળભૂત અધિકાર બનાવવા અને એ માટે એમ કે બંધારણમાં સુધારો કરવો, આવું પણ વિચારાયું હતું, પણ તે શક્ય બન્યું નહીં. છતાં પણ એ સ્પષ્ટ છે કે દેશના લોકોને રોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી બની રહે છે. છતાં પણ એમ કે એ બાબત સ્પષ્ટ છે કે દેશના જે લોકો છે એને રોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી બની રહે છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા નીચે પ્રમાણેના ઉપાયો યોજી શકાય. ભારતમાં એમ કે બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવો અને એમાંથી કોઈ પણ 5 ઉપાયો વિગતથી સમજાવો, એવો 5 માર્કનો પ્રશ્ન મોટો પૂછાતો હોય છે. નાના 2 માર્કના અને 3 માર્કના એ અલગ અલગ મુદ્દાને લઈને પૂછવામાં આવતા હોય છે. તો એના જે સમસ્યા બેરોજગારી છે એને હળવી કરવા માટેના નીચે પ્રમાણેના ઉપાયો યોજી શકાય. પહેલું, વસ્તી નિયંત્રણ. ભારતમાં ઊંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ભારતમાં એમ કે ઊંચા દરે વસ્તી વધે છે અને એણે ઊંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં
અને એ સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. વસ્તી ઝડપથી વધે છે એટલે કામ માગનાર જે શ્રમિકો છે એની સંખ્યામાં પણ ઝડપથી વધારો થાય છે. પણ બીજી તરફ ધીમા આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. તો બીજી બાજુ એમ કે આર્થિક વિકાસ ધીમો છે અને એના કારણે એમ કે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. પરિણામ સ્વરૂપ દેશમાં બેરોજગારીની સંખ્યા વધે છે. તેથી જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેના અસરકારક પગલાં ભરવા જોઈએ. અને એટલે જ એમ કે ભારતમાં જો આ બેરોજગારીની સમસ્યાને હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટે એમ કે અસરકારક પગલાં ભરવા જોઈએ. આમ કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે. અને એમ કરવામાં આવશે તો વસ્તી વૃદ્ધિનો દર નીચે આવશે અને શ્રમનો જે પુરવઠો એમાં થતો વધારો મંદ પડશે. એટલે રોજગારી માગનારાઓની સંખ્યા ઘટશે અને બીજી બાજુ વસ્તી નિયંત્રણ થતાં સાધનો વધુ ફાજલ પડશે. રોજગારી માગનારની સંખ્યા ઘટશે તો વસ્તી નિયંત્રણ થતાં એમ કે સાધનો ફાજલ થશે. તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની તકો વધારી શકાશે. વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વયજૂથ 15થી 64 વર્ષનું યથાયોગ્ય નિયમન પણ કરી શકશે. વસ્તી નિયંત્રણ કરી અને લાંબા ગાળે જે ઉત્પાદક છે વયજૂથનું એટલે કે 15થી 64 વર્ષનું યથાયોગ્ય નિયમન પણ કરી શકશે. એટલે બેરોજગારીની સમસ્યા હલ કરવાનો પહેલો ઉપાય છે વસ્તી નિયંત્રણ. બીજો ઉપાય છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. દેશના આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. જો દેશના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે. દેશના આર્થિક વિકાસને એમ કે ઊંચો લઈ જઈ બેરોજગારીની સમસ્યા હલ કરવી આ સાચો રચનાત્મક ઉપાય છે. ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં 3થી 3.5% જેટલો નીચે રહેવા પામ્યો હતો. ભારતમાં એમ કે શરૂઆતમાં આર્થિક વિકાસના આયોજન 3થી 3.5 જેટલો નીચે રહેવા પામ્યો હતો. જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને રોજગારીની સમસ્યા હળવી બને. જો દેશમાં એમ કે આર્થિક વિકાસમાં નિયમિત રીતે ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને એટલે રોજગારીની સમસ્યા હળવી બને. આ માટે દેશના અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ માટે એમ કે દેશના અર્થતંત્રના જે જુદા જુદા વિભાગો છે એની વચ્ચે સંકલન થવું જોઈએ અને સંકલન કરી અને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના જે ઔદ્યોગિક ક્ષેત્રો છે એમાં મૂડીરોકાણ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારીને અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ. કૃષિ ક્ષેત્રે એમ કે સિંચાઈની સગવડ વધારવી જોઈએ અને અન્ય જરૂરી જે સવલતો છે એ પૂરી પાડવી જોઈએ અને પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ. હરિયાળી ક્રાંતિના લાભ
દેશના બધા જ રાજ્યોને થાય તેવા પ્રયાસ કરીને પણ આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને રોજગારીની તકોમાં વધારો કરી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. હરિયાળી ક્રાંતિનો લાભ દેશના બધા જ રાજ્યોને થાય તેવા પ્રયાસ કરીને આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને રોજગારીની તકોમાં વધારો કરી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. એટલે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો આ એનો બીજો ઉપાય છે. ત્રીજો છે ઉપાય રોજગારલક્ષી આયોજન. આયોજન કાળ દરમિયાન ભારતમાં વિકાસને જ મહત્ત્વ અપાયું હોય તેવું જોવા મળે છે. આયોજન કાળ દરમિયાન એમ કે ભારતમાં વિકાસને જ મહત્ત્વ અપાયું હોય તેવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે. બીજી પંચવર્ષીય યોજનાથી એમ કે જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપ્યું અને પાયાના જે ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે. દેશમાં ઔદ્યોગિકકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું અને દેશની અંદર એમ કે ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે આ બાબત જરૂરી હતી. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે. પરંતુ વર્તમાન સમયની અંદર એમ કે રોજગારી પ્રાપ્ત થાય એવા રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે. આ માટે રાજ્ય વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો તેમજ પશુપાલન ડેરી ઉદ્યોગના વિકાસ ઉપર ભાર મૂકવાની જરૂર છે. રોજગારલક્ષી આયોજન અપનાવવાની એમ કે વર્તમાન સમયમાં તાતી જરૂર છે. તો એના માટે એમ કે રાજ્ય વપરાશી માલના અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યની જે પ્રવૃત્તિઓ અને સાથે સાથે એમ કે પશુપાલન ડેરી ઉદ્યોગનો વિકાસ આ ઉપર ભાર મૂકવાની પણ જરૂર છે. કારણ કે આ બધા ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મૂડીએ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. કેમ તો કે આ બધા જ જે ઉદ્યોગો છે એ પ્રમાણમાં ઓછી મૂડીએ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. આવા રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે, રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળે છે. આવા એમ કે રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને જો એનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે એટલે રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળશે. બાંધકામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરીને રોજગારીની વધુ તકો સર્જી શકાય તેમ છે. બાંધકામના ક્ષેત્રે એમ કે રોજગારલક્ષી આયોજન કરી અને રોજગારીની વધુ તકો સર્જી શકાય તેમ છે. રાજ્ય પણ એમ કે સંપ્રધાન અને મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં સંપ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્ત્વ આપવું જોઈએ. રાજ્ય એમ કે શ્રમપ્રધાન અને મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરી અને શક્ય હોય ત્યાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્ત્વ આપવું જોઈએ, જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય. તો એમ કે બેરોજગારીની જે સમસ્યા છે તેમાં ઘટાડો એટલે આ રીતે એમ કે તો જ બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય. તો બેરોજગારી
ની સમસ્યા હલ કરવાના ઉપાયોમાં વિદ્યાર્થી મિત્રો આગળના ઉપાયનો અભ્યાસ આપણે આગળ કરીશું.